ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો, જેમાં આજનો આપણો અભ્યાસનો ટોપિક છે ખાતાના ઉધાર જમાના નિયમો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચર્સમાં આપણે ખાતાના પ્રકાર વિશે ઊંડાણપૂર્વક સમજૂતી મેળવેલી. તો આજના વિડિયો લેક્ચર્સમાં આપણે વિદ્યાર્થી મિત્રો ખાતાના ઉધાર જમાના નિયમો કે જે નામા પદ્ધતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. આ નિયમો વિદ્યાર્થી મિત્રો તમે જ્યાં સુધી એકાઉન્ટનો અભ્યાસ કરશો ત્યાં સુધી આ નિયમો તમારા અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો આવો આપણે ખાતાના ઉધાર જમાના નિયમો વિશે ચર્ચા કરીએ. ખાતાના ઉધાર જમાના નિયમો એટલે કે રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ ઓફ અકાઉન્ટ્સ. દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની ઓછામાં ઓછી બે ખાતામાં નોંધ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અકાઉન્ટ્સ ભણીએ છીએ એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે કે જે નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની ઓછામાં ઓછી બે નોંધ કરવામાં આવે એને દ્વિનોંધી નામા પદ્ધતિ કહેવામાં આવે છે. આ એક જાતની વૈજ્ઞાનિક નામા પદ્ધતિ છે બાળકો. કયું ખાતું ઉધાર કરશો અને કયું ખાતું જમા કરશો એ અંગેના નિયમો નીચે મુજબ છે. હવે દ્વિનોંધી નામા પદ્ધતિ તો આપણે ભણીએ છીએ, પણ વિદ્યાર્થી મિત્રો ક્યારે કયું ખાતું ઉધાર કરવું અને ક્યારે કયું ખાતું જમા કરવું એના માટેના જે નિયમો છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બે નોંધ થાય છે, પેલી ઉધાર અને બીજી જમા. ત્યાર પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, વ્યવહારની બેવડી અસરમાં પ્રત્યેક વ્યવહારની બે અસર આપવામાં આવે છે, એટલે કે પેલી ઉધાર અસર અને બીજી જમા અસર. આપણે એને ચાર્ટ સ્વરૂપે સમજીએ. કોઈ પણ વ્યવહાર હોય એની બાળકો બેવડી અસર આપવી પડે. આપણે બેવડી અસર એટલે કે પેલી ઉધાર અને બીજી જમા અસર. ત્યાર પછી હવે આપણે ઉધાર જમાના નિયમો સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ખાતાના ત્રણ પ્રકાર છે, તમે બધા જાણો છો. એક વ્યક્તિગત ખાતું, ત્યાર પછી માલ મિલકત ખાતું અને ત્રીજું ઉપજ ખર્ચ ખાતું. આ ત્રણેય પ્રકારના ખાતાના એના ઇન્ડિવિડ્યુઅલ નિયમ છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વ્યક્તિગત ખાતાનો જે નિયમ છે એ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. વ્યક્તિ ખાતામાં બે પ્રકારની વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. એક કુદરતી વ્યક્તિઓ અથવા તો પ્રાકૃતિક વ્યક્તિઓ. બાળકો તમે બધા જાણો છો, કુદરતી વ્યક્તિ એટલે કે તમામ પ્રકારની જીવંત વ્યક્તિ, એનો સમાવેશ કુદરતી વ્યક્તિમાં થાય છે. અને બીજું કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓ. વિદ્યાર્થી મિત્રો, આ કોઈ જીવંત વ્યક્તિ હોતી નથી, પરંતુ તમામ પ્રકારની દુકાનો, સંસ્થાઓ વગેરે કૃત્રિમ વ્યક્તિઓ ગણાય છે. આ વ્યક્તિઓ સાથે ધંધાના વ્યવહારો થતા હોય છે, એટલે કે ધંધો જે કાંઈ વ્યવહારો કરે તો એમાં સામેની પક્ષકાર છે એ વ્યક્તિ હોય છે. અને આ વ્યક્તિ કુદરતી પણ હોઈ શકે અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ પણ હોઈ શકે. જેમાં વ્યક્તિ ધંધાનો લાભ લે અથવા ધંધાને લાભ આપે, એટલે કે સામેનો પક્ષકાર જે વ્યક્તિ છે એ કાં તો ધંધાનો લાભ લેતો હોય અથવા તો ધંધાને લાભ આપતો હોય. વ્યક્તિ ખાતાનો નિયમ નીચે મુજબ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નિયમ તરફ આગળ વધીએ છીએ. એનો નિયમ છે, લાભ લેનાર ખાતે ઉધાર કરો અને લાભ આપનાર ખાતે જમા કરો. ફરીથી રિપીટ કરું છું બાળકો, નિયમ કેવો છે આપણો? લાભ લેનાર ખાતે ઉધાર કરો અને લાભ આપનાર ખાતે જમા કરો. આપણે એક ઉદાહરણ સમજીએ જેથી તમને સંપૂર્ણ ખબર પડી જાય. રૂપિયા 5000 નો માલ રાજેશને ઉધાર વેચ્યો. વિદ્યાર્થી મિત્રો, ધંધાએ એક વ્યવહાર કર્યો છે. 5000 નો માલ રાજેશ નામની વ્યક્તિને ઉધાર વેચ્યો. તો તમે જોઈ શકો છો સામેનો પક્ષકાર કોઈ વ્યક્તિ જ હોય, તો અહીંયા રાજેશ નામનો વ્યક્તિ છે અને આ કુદરતી વ્યક્તિ છે બાળકો, એટલે એને વ્યક્તિગત ખાતાનો નિયમ લાગશે. તો અહીંયા આપણે વ્યક્તિગત ખાતાનો નિયમ અપ્લાય કરીશું. તો બાળકો આપણો નિયમ કેવો છે? લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. તો વિચારો તમે કે 5000 નો માલ રાજેશને ઉધાર વેચ્યો, તો રાજેશ છે એ લેનાર છે કે આપનાર છે? વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, અહીં રાજેશ લાભ લેનાર છે, તેથી રાજેશનું ખાતું શું થશે? ઉધાર.
બીજું ઉદાહરણ આપણે જોઈએ કે ₹2000 નો માલ પોલ પાસેથી ખરીદ્યો. તો અહીંયા પણ બાળકો તમને પોલ કોઈ વ્યક્તિ દેખાય છે, એટલે વ્યક્તિગત ખાતાનો નિયમ અપ્લાય કરવો પડશે આપણે. આપણો નિયમ કેવો છે કે લેનાર ખાતે ઉધાર કરો, આપનાર ખાતે જમા કરો. તો બાળકો અહીંયા પોલ લાભ આપનાર છે, તેથી પોલનું ખાતું શું થશે? જમા. ફરીથી વિદ્યાર્થી મિત્રો, પોલ પાસેથી માલ ખરીદ્યો એટલે પોલ ધંધાને માલ આપે છે, પોલ લાભ આપનાર છે, આટલા માટે પોલનું ખાતું જમા થશે. તો અહીંયા બાળકો આપણો વ્યક્તિગત ખાતાનો નિયમ ફિનિશ થાય છે અને હવે આપણે માલ મિલકત ખાતાનો નિયમ ભણીએ. નંબર 2, માલ મિલકત ખાતાનો નિયમ. માલ મિલકતના ખાતા પણ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પેલું માલના ખાતા અને બીજું મિલકતના ખાતા. માલ મિલકત ખાતાનો નિયમ નીચે મુજબ છે. આપણે આ ખાતાનો નિયમ ભણીએ. માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. ક્યારે તમારે ઉધાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? માલ કે મિલકત જો ધંધામાં આવે તો ઉધાર કરવાના છે અને માલ કે મિલકત જાય તો એને શું કરવાના છે? જમા. ઇન શોર્ટ, આવે તો ઉધાર અને જાય તો જમા. આપણે આનું પણ ઉદાહરણ સમજીએ વિદ્યાર્થી મિત્રો. ₹5000 નું ફર્નિચર ખરીદ્યું. તો તમે જોઈ શકો છો બાળકો, અહીં ફર્નિચર ધંધામાં આવે છે, તેથી ફર્નિચર ખાતું ઉધાર થશે. 5000 નું ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર તમે બધા જાણો છો વિદ્યાર્થી મિત્રો મિલકત છે, એટલા માટે એને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. તો ફર્નિચર ધંધામાં આવે છે, તેથી ફર્નિચર નું ખાતું શું થશે? ઉધાર. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ. ₹1000 બેંકમાં ભર્યા. વિદ્યાર્થી મિત્રો, ₹1000 રોકડ બેંકમાં ભરવામાં આવે છે. તો તમે બધા જાણો છો બાળકો કે રોકડ એક જાતની ચાલુ મિલકત છે, તો એને પણ માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. નિયમ કેવો છે આપણો? માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. બેંકમાં રોકડા ભર્યા એટલે વિદ્યાર્થી મિત્રો ધંધામાંથી રોકડ જાય છે, તો અહીં ધંધામાંથી રોકડ જાય છે, તેથી રોકડ ખાતું જમા થશે. આવા ઘણા બધા ઉદાહરણ તમે જાતે પણ બાળકો વિચારી શકો છો. જેમ કે ₹1000 ની મશીનરી રોકડેથી વેચી. તો તમે જોઈ શકો છો બાળકો, મશીનરી રોકડેથી વેચી તો અહીંયા મશીનરી ધંધામાંથી જાય છે, પણ સામે ધંધામાં રોકડ આવે છે, તો રોકડનું ખાતું ઉધાર થાય અને મશીનરીનું ખાતું જમા થાય. તમે આ રીતે ઘણા બધા ઉદાહરણો છે એ વિચારી શકો છો. ત્યાર પછી લાસ્ટ નિયમ આપણે ભણીએ બાળકો, નંબર 3, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ સમજીએ એ પહેલા આપણે જોઈએ કે ઉપજ ખર્ચ ખાતાના વ્યવહાર થવાથી કાં તો ઉપજ થાય છે અથવા તો ખર્ચ થાય છે. તમામ પ્રકારના ખર્ચા અને નુકસાન ઉધારવામાં આવે છે અને ઉપજ કે લાભ જમા કરવામાં આવે છે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ નીચે મુજબ છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ તબક્કે આપણે તમામ પ્રકારના ખર્ચા અને નુકસાન ઉધારવાના છે અને લાભ અથવા તો ફાયદો અથવા ઉપજ થાય તો એને આપણે જમા કરવાના છે. તો એનો નિયમ આપણે જોઈએ. ખર્ચ કે નુકસાન ઉધાર કરો અને આવક કે ઉપજ જમા કરો. ફરીથી બાળકો, ખર્ચ કે નુકસાન ઉધાર કરો, આવક કે ઉપજ જમા કરો. તો આપણે ઉદાહરણ પરથી સમજૂતી મેળવીએ. ₹7000 પગાર ચૂકવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ જે ચૂકવ્યો શબ્દ છે એક જાતના ખર્ચનો નિર્દેશ કરે છે અને આપણે બધા જાણીએ છીએ કે ખર્ચ એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે. કેવો નિયમ છે આપણો? ખર્ચ કે નુકસાન ઉધાર કરો. આટલા માટે વિદ્યાર્થી મિત્રો, પગાર એ આપણા ધંધાનો ખર્ચ છે, તેથી પગાર ખાતું ઉધાર થશે. અને ત્યાર પછી ₹9000 દલાલીના મળ્યા. વિદ્યાર્થી મિત્રો, જેમ ચૂકવ્યા શબ્દ ખર્ચનો નિર્દેશ કરે છે, એમ મળ્યા શબ્દ આવક અથવા તો ઉપજનો નિર્દેશ કરે છે. તો અહીં દલાલી એ ધંધાની આવક અથવા તો ઉપજ છે, તેથી દલાલી ખાતું જમા થશે. ઇન શોર્ટ, આવક હોય તો જમા કરો અને ખર્ચ કે નુકસાનને ઉધાર કરો. તો બાળકો, અહીંયા આપણે 3 નિયમનો અભ્યાસ કર્યો. પહેલા વ્યક્તિગત ખાતાનો નિયમ કે લેનારને ઉધાર કરો, આપનારને જમા કરો. ત્યાર પછી માલ મિલકત ખાતાનો નિયમ આપણે જોયો. માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર કરો અને માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા કરો. અને અંતે ઉપજ ખર્ચ ખાતાના નિયમનો અભ્યાસ કર્યો કે ખર્ચ કે નુકસાન ઉધાર કરો અને આવક કે ઉપજ જમા કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ત્રણેય નિયમ સંપૂર્ણ સારી રીતે સમજાઈ ગયા છે. તો આપણે આજના અભ્યાસને અહીંયા સ્ટોપ કરીએ છીએ. ફરી મળીશું નવા લેક્ચર્સમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.